મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બાપુપુરા ગામના 4 લોકોના અપહરણનો મામલો સામે આવ્યો। ઈરાનના તહેરાનમાં અપહરણ થયું હતું। અપહરણ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા। તમામ 4 લોકોને છોડી દેવામાં આવ્યા છે। તમામને ફ્લાઇટ મારફતે ગુજરાત લવાશે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં તમામ 4 લોકોને છોડી દેવામાં આવ્યા છે। સાથે જ આપણે જણાવીએ કે તમામને ફ્લાઇટ મારફતે ગુજરાત લાવવામાં આવી રહ્યા છે। બાપુપુરા ગામના 4 જે લોકો છે તેઓનું અપહરણ થયું હતું। ઈરાનના તહેરાનમાં અપહરણ કર્યું હતું। અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યા હતા। માર પણ મારવામાં આવ્યો હતો। જે યુવકો છે તેઓના કપડા નીકાળીને તેઓને મારવામાં આવ્યા છે અને નગ્ન અવસ્થામાં માર મરાયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સાથે જ આપણે જણાવી દઈએ કે બાપુપુરા ગામના આ 4 સભ્યો જે છે તેઓને ઈરાનના તહેરાનમાં અપહરણ કરવામાં આવ્યું અને અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। તમામને ફ્લાઇટ મારફતે હાલ તો ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે। તમામને ફ્લાઇટ મારફતે ગુજરાત લવાશે। સાથે જ આપણે જણાવી દઈએ કે બાપુપુરા ગામના જે 4 શખ્સો છે યુવક યુવતીઓનો સમાવેશ થાય છે। સાથે આપણે જણાવી દઈએ કે આ 4 સભ્યો જે છે તેઓને પરત ગુજરાત લાવવામાં આવશે। અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા છે। તમામ 4 લોકોને છોડી દેવામાં આવ્યા છે। તો તમામને ફ્લાઇટ મારફતે હવે ગુજરાત લવાશે। આ સાથે જ 2 કરોડ રૂપિયાની અહીં ખંડણી માંગવામાં આવી હતી તેવી આ ઘટના સામે આવી છે અને આ જે મામલો છે તે ચર્ચામાં હતો। ત્યારે હવે આ ઈરાનના જે તહેરાનમાં અપહરણ કરીને અપહરણકર્તાઓએ તેઓને ગોંધી રાખ્યા હતા। હવે આ 4 લોકોને છોડી દેવામાં આવ્યા છે। આપને પણ જણાવી દઈએ કે તમામને ફ્લાઇટ મારફતે ગુજરાત લવાશે। પરિવારજનોમાં પણ ભારે ચિંતા હતી। ગ્રામજનોમાં પણ આક્રોશની લાગણી હતી। સાથે સાથે આપને પણ જણાવી દઈએ કે ઈરાનના તહેરાનમાં તેઓનું અપહરણ થયું હતું અને તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે અહીંથી નીકળ્યા હતા। ત્યારે તેઓને અહીંથી જે 4 લોકો છે તે ગુજરાતથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા અને ફ્લાઇટ મારફતે હવે પાછા તેઓને ગુજરાત લવાશે અને ત્યાં ઈરાનના તહેરાનમાં તેઓનું અપહરણ થયું હોવાનો આ બનાવ સામે આવ્યો છે। તમામ 4 લોકો છે તેઓને હાલ પરત ગુજરાત લવાશે। સાથે આપણે પણ જણાવી દઈએ કે આ અંગે જે ધારાસભ્ય છે માણસાના તેઓ અને બાપુપુરા ગામના સરપંચે પણ રજૂઆત કરી હતી। સહાય માટેની પણ માંગ કરવામાં આવી હતી। ત્યારે હવે આ 4 લોકો જે છે તેઓને હવે છોડી દેવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કે તેઓને હવે પરત ગુજરાત લાવવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હવે આ બાપુપુરા ગામના 4 સભ્યો 4 પરિવારના 4 લોકો છે તેઓનો અપહરણનો મામલો કે જ્યાં ઈરાનના તહેરાનમાં તેઓનું અપહરણ થયું હતું અને તેઓને નગ્ન અવસ્થામાં મારવામાં આવ્યો હતો અને તેઓનું અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યા હતા। તમામ 4 લોકોને હવે છોડી દેવાયા છે અને હવે તેઓને ગુજરાત પરત લવાશે। તમામને ફ્લાઇટ મારફતે ગુજરાત સહી સલામત પરત લાવવામાં આવશે। સાથે આપણે પણ જણાવી દઈએ છીએ કે ઈરાનના તહેરાનમાં તેઓનું અપહરણ થયું હતું। અપહરણ કરીને ગોંધી રાખવામાં આવ્યા હતા અને ત્યારે હવે તેઓને 4 લોકોને અહીં પાછા લાવવામાં આવશે। 4 લોકોને ફ્લાઇટ મારફતે ગુજરાત લવાશે। બાપુપુરા ગામનો આ બનાવ કે જ્યાં 4 લોકોનું અપહરણ થયું હતું તે અહીંથી એજન્ટના માધ્યમે એજન્ટ થ્રુ ઓસ્ટ્રેલિયા જવા માટે ગયા હતા અને ઓસ્ટ્રેલિયા જતી વખતે તેઓનું ઈરાનના તહેરાનમાં અપહરણ કરવામાં આવ્યું છે અને તહેરાનમાં અપહરણ થયું અને ત્યારબાદ તેઓને જે અપહરણકર્તાઓ છે તેઓ દ્વારા માર પણ મારવામાં આવ્યો છે। નગ્ન અવસ્થામાં મારવામાં આવ્યો હતો અને 4 લોકોને ગોંધી રાખ્યા હતા। તેઓને હવે છોડી દેવામાં આવ્યા છે। આ સાથે જ જે હવે પરત ગુજરાત લવાશે। આ સાથે હાલમાં વધુ માહિતી માટે ગામના સરપંચ પ્રકાશ ચૌધરી અમારી સાથે જોડાયા છે। જી પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું પ્રદેશ 24 ગુજરાતીમાં। પ્રકાશભાઈ, આજે પરિવારના 4 સભ્યો છે ઓસ્ટ્રેલિયા જવા માટે અહીંથી નીકળ્યા હતા અને ત્યારે ઈરાનના તહેરાનમાં તેઓનું અપહરણ થયું હતું। કઈ રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો, કઈ રીતે જાણ થઈ? અમને પરમ દિવસે રાત્રે વિડીયો જોયો, વિડીયો આવ્યો તો વિડીયોના અનુસંધાને ખબર પડી કે અમારા ગામના
ત્રણ વ્યક્તિ મતલબ એક મહિલા ને બે પુરુષો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા ને બાજુના ગામના બળપુરાના પણ એક ચૌધરીભાઈ હતા. એ ટોટલ 4 જણા ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તો દિલ્હી અને દિલ્હીથી તહેરીન ગયા હતા અને તહેરીન એરપોર્ટ બહાર હોટલમાં ગયા અને હોટલમાંથી તેમનું કોઈ અપહરણ થયું હતું. બિલકુલ. તો અહીં 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને એવી ચર્ચા અને એવી વાત મળી છે કે પરિવાર દ્વારા 40 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેને લઈને વિગતો ત્યાંથી એમના પરિવાર પર ફોન આવતા હતા અને એમને કીધું હતું કે આપ તમને જેટલા ઉनको जितना पैसा चाहिए उतना दे दो और हमको कैसे भी करके छुड़ाओ. એ રીતના વિડીયોમાં એમનું એક આવ્યું હતું મારતું વિડીયો આવ્યું હતું. અને પ્રકાશભાઈ, શું એવી વાત મળી છે, જે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પરિવારજનોએ 40 લાખ રૂપિયા તેઓને આપ્યા છે, તો શું એ વાત સાચી ઠરી છે? મને પરિવાર તરફથી જાણવા મળ્યું કે એ લોકોને પૈસાની માંગણી કરી હતી. તો એ લોકો પૈસાની વ્યવસ્થા બધે આજુબાજુથી કરતા હતા અને પૈસા ભેગા કરીને એમને કોને આપે, કેવી રીતના આપે એ તો ખ્યાલ નથી, પણ હકીકતમાં પૈસા કંઈક આપવામાં આવ્યા છે. બિલકુલ. તો ઘણા ગુજરાતીઓ અહીંથી જતા હોય છે, ત્યારે આ પરિવારના 4 સભ્યોની આ રીતે અપહરણ કરવામાં આવ્યું, શું કોઈ જાણભેજુ વ્યક્તિ હતું કે તેને લઈને કઈ વિગતો બહાર આવી છે? નહીં, એ તો કંઈક દિલ્હીનો કોઈ એજન્ટ હતો એવા મેસેજ મળ્યા છે. હવે હકીકતમાં કોણ એજન્ટ હતો, શું નામ છે, શું નહીં, એ તો મને પણ ખ્યાલ નથી, પણ એવા મેસેજ હતા કે કોઈ દિલ્હીનો એજન્ટ હતો અને અમે ગુજરાત સરકારને ને ભારત સરકારને જાણ કરી. એના અનુસંધાનમાં સરકાર પણ હરકતમાં આવીને સરકારે બહુ મહેનત કરીને અમે છોડાવે છે એવા મેસેજ છે. બિલકુલ. પ્રકાશભાઈ, અહીંથી જે એજન્ટ દ્વારા તેઓને મોકલવામાં આવ્યા હતા, તેઓનો સંપર્ક થયો છે કે તેઓ અંગે તેઓએ કઈ જાણ કરી છે કે તેઓએ કઈ કહ્યું છે આ ઘટનાને લઈને એજન્ટે? અહીંયા કોઈ એજન્ટ છે જ નહીં. દિલ્હીનો કોઈ એજન્ટ હતો એમને અમે ઓળખતા નથી બેન કોઈને. બિલકુલ. અને પરિવારના જે આ 4 સભ્યો છે તે અહીંથી ગુજરાતથી નીકળ્યા ત્યારે શું કહીને નીકળ્યા હતા અને એજન્ટને જે પ્રકારે પેમેન્ટ આપવામાં આવ્યું છે તેને લઈને વિગતો? કે અમે ફરવા જઈએ છીએ એવું ઘરેવાળાને તો એવું કીધું હતું કે અમે કંઈક ફરવા માટે જઈએ છીએ અને ફરીને પાછા આવીશું એવું કઈ નીકળ્યા હતા એવા મેસેજ હતા. બિલકુલ. બિલકુલ. પ્રકાશભાઈ, જે એજન્ટ છે તેઓને પેમેન્ટ આપવામાં આવ્યું હશે, તો અહીં પેમેન્ટ જે છે તે કયા માધ્યમથી આપવામાં આવ્યું? USD થી આપ્યું હતું કે પછી રોકડમાં આપ્યું હતું, તેને લઈને વિગતો? પેમેન્ટ કેવી રીતના ક્યાં પહોંચાડ્યું, કોને પહોંચાડ્યું એ ખબર નથી, પણ પેમેન્ટ એ લોકોએ માંગણી કરી હતી પણ ત્યાંથી પેમેન્ટ મળ્યા પછી છૂટી ગયા છે એવા સમાચાર છે, મૌખિક સમાચાર છે. એવા પણ ઠોસ પુરાવા નથી કે કોને કેવી રીતના આપ્યું એવું. બિલકુલ. પ્રકાશભાઈ, ગામના લોકોમાં પણ ભારે આક્રોશ છે, ગ્રામજનોનું શું કહેવું થાય છે આ ઘટનાને લઈને? ગ્રામજનોને તો એવું જ કેવું છે કે દરેક સમાજના વ્યક્તિને આ રીતના જવાય નહીં. હું પોતે એવું કહું છું એક સામાજિક આગેવાન તરીકે અને બાજુના અને આખા ગુજરાતના તમામ વ્યક્તિઓને કે ભાઈ આવી લોભામણી લાલચોમાં ક્યાંય હવાય નહીં. બિલકુલ. બિલકુલ. તો અહીંથી તેઓ એક ત્યાં એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં જઈને તેઓને નોકરી આપવામાં આવશે એજન્ટ દ્વારા, તેવી વાતો પણ કરવામાં આવી હતી, તો શું એ વાત સાચી ઠરી છે? હા, તો એ તો એજન્ટો તો એવી જ લાલચ આપે ને કે તમે અહીંયા આવો ને ભાઈ તમને 2-3 લાખ રૂપિયા પગાર આપીશું ને એ રીતના લાલચમાં લઈ જાય માણસોને અહીંયાથી. બિલકુલ. પરિવારજનોના, તેઓના માતા પિતાનું સંતાનો આ રીતે ફસાય છે. સ્વાભાવિક છે કે માતા પિતામાં પણ ચિંતા અહીં જોવા મળે છે. માતા પિતાની કઈ પ્રતિક્રિયા કે તેઓનું કઈ કહેવું? માતા પિતા તો બિચારા ગરીબ વર્ગના છે, પશુપાલન કરીને એમનો વ્યવસાય ચલાવે છે અને ગરીબ વર્ગના માણસો છે, ભણેલા ગણેલા છે એટલે એમને કોઈ ખ્યાલ ના હોય, પણ કોઈ ભણેલા ગણેલા વ્યક્તિ હોય તો એમને આ બધું વિચારવું પડે અને સર્ચ કર્યા વગર કઈ કોઈ જગ્યાએ જવાય નહીં. બિલકુલ. બિલકુલ. તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો, શું સંદેશ આપવા માંગશો? હું તો આખા ગુજરાતને ને આખા ભારતને એ જ સંદેશ આપવા માંગુ છું કે ભાઈ તમારે જવું હોય કોઈ દેશમાં તો તમે કોન્સ્યુલેટનો કોન્ટેક્ટ કરો, ગુજરાત ગવર્મેન્ટનો, ભારત સરકારનો કોન્ટેક્ટ કરીને એના પોર્ટલ છે બધી રીતના છે એના ઉપર એપ્લાય કરો. CSC સેન્ટરો ખોલ્યા છે ભારત સરકારે, CSC માં તમે એપ્લાય કરીને વિઝા મેળવો, એના પછી તમે બહાર જાઓ. બિલકુલ. બિલકુલ. પ્રકાશભાઈ, તમામ માહિતી બદલ આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અહીં અમારા સાથે ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરી જોડાયા હતા. તેઓએ જે વિગતો આપી છે કે પરિવારજનોને અહીં ધાકધમકી આપવામાં આવતી હતી, ફોન પણ આવતા હતા અને ત્યારે તેઓને અહીં લાલચ આપવામાં આવી હતી અને ત્યારે આ સમગ્ર ઘટનાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફિલહાલ સરકારને રજૂઆત કરવામાં આવી, તેથી સરકારની એક સહાય તરીકે તેઓને હવે પરત લાવવામાં આવી રહ્યા છે અને પરિવારજનોમાં હાલ શાંતિભર્યો માહોલ જોવા મળ્યો છે. અમારા ગામના
3 વ્યક્તિઓ હતા, એમાં એક પતિ પત્ની હતા અને બીજા એક સિંગલ ભાઈ હતા ને અમારા બાજુના ગામના બદપુરાના એક નિખિલભાઈ કરીને હતા. આ લોકો ગઈ 19 તારીખે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. તો અમદાવાદથી દિલ્હી, અને દિલ્હીનો કોઈ એજન્ટ હતો, દિલ્હીથી બેંકોક, બેંકોકથી દુબઈ ને દુબઈથી તહેરીન લઈ ગયેલા. તહેરીન એરપોર્ટથી એમનું કોઈ અપહરણ થયું હતું અને 3-4 દિવસ એ લોકોને ગોતી રાખ્યા. એના પછી એક વિડીયો વાયરલ થયો, એટલે કંઈક પૈસાની માગણી કરતા હતા પરિવાર દ્વારા કે ભાઈ પૈસા તો ત્યાં આપવાના હતા, એ આપી દીધા છે અને ત્યાંથી એ લોકોને છોડાઈ અને અત્યારે હાલ સવારે 7 વાગે કંઈક દોહા એરપોર્ટે પહોંચ્યા છે, એવા મેસેજ એમના પરિવાર તરફથી મને મળ્યા છે. હા, મને એવું લાગી તો રહ્યું છે કે કેન્દ્ર સરકારે માનનીય અમિતભાઈ શાહ સાહેબે આ વાતને ઘટના જે બની છે એના અંદર રસ લીધો છે, હર્ષ સંઘવી સાહેબે રસ લીધો છે, ગુજરાત પોલીસે રસ લીધો છે. એટલે એના અનુસંધાને એ લોકોની પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ દિલ્હીનો એજન્ટ કોણ હતો, ક્યાંથી તમને કેવી રીતના લઈ ગયા, તમે કેટલા રૂપિયા આપ્યા હતા, એ રીતના એમને